ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. અરવલ્લી મહીસાગરમાં વરસાદ, 11 જિલ્લામાં આગાહી. રાજકોટનું તાપમાન એક ઝટકે 3.7 સેલ્સિયસ ગગડ્યું. 6 દિવસ વાતાવરણ તોફાની રહેશે. હવે ગુજરાતથી આફ્રિકન દેશમાં થશે ઈવીની નિકાસ. મલાવીના હાઈ કમિશનર વડોદરાની મુલાકાતે પહોંચ્યા. મેક ઇન ઇન્ડિયા પહેલને બિરદાવી ઇલેક્ટ્રિક વ્હીકલ માટેના એમઓયુ થશે. ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026ની ક્વોલિફાયર 2 મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી. રાજસ્થાન ફાઇનલની રેસમાંથી બહાર થયા બાદ વૈભવ સૂર્યવંશી રડી પડ્યા. 96 રન ઉપર સપનું તૂટતા રિયાન પરાગે સંભાળ્યું. તેમણે આ મેચમાં સૌથી ઓછા બોલમાં 1000 રન પૂરા કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. અમદાવાદમાં આઈપીએલ ફાઇનલમાં ફીવર હોટેલ ફ્લાઇટના ભાડાએ ભૂક્કા બોલાવ્યા. નાઇટ સ્ટે માટે 36,000 ચૂકવવા તૈયાર. ફ્લાઇટના ભાડા 35,000 સુધી વધ્યા. હોટલ ઉદ્યોગને 2 કરોડનો નફો થશે. યુપી બિહારમાં વાવાઝોડા વરસાદથી 48ના મોત. સહારનપુરમાં 10 ગાડી તણાઈ. બિહારમાં 4 ફ્લાઇટ ડાયવર્ટ, 18 મોડી પડી. ટ્રેનો ફસાઈ અને પંજાબમાં કરા પડ્યા. એનડીએની 150મી પાસિંગ આઉટ પરેડ. 355 નવા અધિકારીઓ મળ્યા. આર્મી ચીફે કહ્યું, ઓપરેશન સિંદૂરે એક માપદંડ સ્થાપિત કર્યો છે. ઉશ્કેરણી પર ભારતના રિએક્શનનું ધોરણ કેડેટ્સે જાળવી રાખ્યું. એમેઝોનના માલિક જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના ન્યૂ ગ્લેન રોકેટમાં ટેસ્ટ દરમિયાન લોન્ચપેડ ઉપર બ્લાસ્ટ થયો. ટેસ્ટિંગ દરમિયાન આગના ગોળામાં ફેરવાયું. બેઝોસે કહ્યું, તમામ કર્મચારીઓ સુરક્ષિત. ફરી પ્રયાસ કરીશું. મુંબઈમાં 15 દિવસમાં સીએનજી બીજી વાર મોંઘો થયો. ₹2ના વધારા સાથે ભાવ ₹86 થયા. ઓટો ટેક્સી યુનિયનોએ ભાડું વધારવાની માંગ કરી. ઇન્ડિગોને ચોથા ક્વાર્ટરમાં 2536 કરોડનું નુકસાન. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં 3068 કરોડનો નફો થયો હતો. મોંઘા ઇંધણનો બોજ એરલાઇન મુસાફરો ઉપર નાખશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે રી-ઇવેલ્યુએશન અને માર્ક્સ વેરિફિકેશન પ્રક્રિયાની તારીખ લંબાવી. પહેલા આ પોર્ટલ 29 મેથી શરૂ થવાનું હતું, પરંતુ હવે બોર્ડે તેને 1 જૂનથી ખોલવાનો નિર્ણય કર્યો છે.